ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી આગામી 5 દિવસ 7 દિવસ સુધીનું આ પ્રેડિક્શન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે। 15 મેના રોજ રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદની આગાહી છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને સાથે અરબી સમુદ્રના ઉત્તર પૂર્વ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ રચાઈ છે, એટલે એક સાથે દેશભરમાં 3 સિસ્ટમ એક્ટિવ છે અને જેના કારણે આગામી 5 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં મોટાભાગે પશ્ચિમ દિશાના પવનો જે છે ફૂંકાઈ શકે છે અને એ જ જાણવું છે આજે કે ગુજરાતના કયા શહેરોમાં ક્યારે અને કેવો વરસાદ જે છે પડી શકે છે। વિગતવાર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। વિન્ડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતની અંદર ક્યાં કેટલો અને કયા શહેરોની અંદર વરસાદ પડી શકે છે। 11 મેની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો, એટલે કે આજના દિવસની અને આ સ્થિતિ જે છે એ આગળ જતાં કેવી સ્થિતિમાં પરિણમે છે જોવું રહ્યું। અત્યારે અરબી સમુદ્રની અંદર આપ જોઈ રહ્યા છો એક સિસ્ટમ અહીંયા સક્રિય છે અને એક અહીંયા મધ્યપ્રદેશ બાજુ સક્રિય છે। જ્યારે જ આવતીકાલનો જે સમય આવશે ત્યારે આ સિસ્ટમ જે છે કંઈક આવા પ્રકારની દેખાશે। હું આપને એ બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો અત્યારે આ પવનની દિશા અને આ વરસાદ ની ગતિ જે છે અને ગુજરાતની અંદર ખાસ કરીને એની અસર થવાની છે, એટલે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાંથી આપણે જોઈએ તો આ તમામ જે વિસ્તારો છે એના અંદર પવનની ગતિ જે ફૂંકાવાની છે, દરિયાઈ વિસ્તારો એના અંદર એ ફાસ્ટ ગતિથી ઝડપી પવનની ગતિ જે છે ઝડપી રહેશે। 30-40 કિલોમીટરની પવનની ઝડપ રહેશે અને ઝડપથી પવન ફૂંકાશે અને આવતીકાલની જો વાત કરવામાં આવે તો કંઈક આ પ્રકારે દ્રશ્યો રહેશે। 3 સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતની અંદર વરસાદ છે। 12 તારીખની સ્થિતિ આપ જોઈ રહ્યા હતા અને 13 તારીખની આ સ્થિતિ છે કે જ્યાં મોટાભાગના વિસ્તારોની અંદર પવનની દિશા જે છે એમાં પરિવર્તન આવશે અને ગુજરાતની અંદર આજે મોટાભાગના વિસ્તારો આપ જોઈ રહ્યા છો એ તમામ વિસ્તારોની અંદર વરસાદ આવશે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના માધ્યમથી જાણીશું કે હવામાન વિભાગ છે એની શું આગાહી છે। તો આ 36 મિનિટ પહેલાં હવામાન વિભાગે કરેલું આ ટ્વીટ છે અને એ ટ્વીટના મારફતે એક મેપ ટ્વીટમાં મૂકવામાં આવ્યો છે અને મેપમાં દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતની સ્થિતિ આજના દિવસની કેવી રહેશે। તો આજે કઈ જગ્યાઓ પર વીજ કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દાહોદ છે, છોટાઉદેપુર છે, ડાંગ છે, દમણ છે, વલસાડ છે, નવસારી છે, આ તમામ જગ્યાઓ પર મેઘગર્જનાની એટલે કે વીજ કડાકા સાથે વરસાદ જે છે એ આવી શકે છે એની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસની અંદર ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે એ હવામાન વિભાગની જે જાણકારી એણે આપી છે એની પાસેથી હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યો છે એના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું અને મેપના માધ્યમથી 11 તારીખની સ્થિતિ આપણે જાણી હતી। હવે આપણે આ 12 તારીખની આવતીકાલની સ્થિતિ આપણે જાણી લઈએ કે આવતીકાલે ગુજરાતના કયા શહેરો માટે આગાહી કરવામાં આવી છે। તો ખાસ તો મહીસાગર જે છે, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, આજે યલો કલરમાં આપ જોઈ રહ્યા છો એ યલો કલરના જે વિસ્તાર છે એમાં વીજ કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝ પણ આ વિસ્તારની અંદર જોવા મળી શકે છે। બાકી બધા જે વિસ્તારો છે ગ્રીન કલરની અંદર એટલે કે કચ્છથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, આણંદ, ખેડા, ભરૂચ છે, આ જગ્યાઓ પર કોઈ જ પ્રકારની વોર્નિંગ છે એ હવામાન વિભાગ દ્વારા આપવામાં નથી આવી। આ 13 તારીખનું એટલે કે પરમ દિવસનું દ્રશ્ય છે અને પરમ દિવસના ગુજરાતના મેપમાં હવામાન વિભાગે સમજાવવાની કોશિશ કરી છે કે કયા વિસ્તારોની અંદર વરસાદ છે વીજ કડાકા સાથે પડી શકે છે અને કયા જિલ્લાઓને સતર્ક રહેવાની જરૂર છે, કઈ જગ્યાએ ખેડૂતોને સતર્ક રહેવાની જરૂર છે। તો એ બનાસકાંઠા, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ બાજુ મધ્યમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, દક્ષિણ તરફ જતા નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, આ બાજુ સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથની અંદર, અમરેલીમાં, ભાવનગરમાં, એટલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે અમુક વિસ્તારો છે, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે કે થંડરસ્ટ્રોમ સાથે મેઘગર્જના સાથે એટલે કે વીજ કડાકા સાથે વરસાદ જે છે એ પડી શકે છે। ત્યાર પછીની હવામાન
હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહીમાં ચોથો દિવસ એટલે કે ચોથા દિવસે ગુજરાતના કયા શહેરોમાં, તો મોટાભાગના શહેરો છે ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને એ વિસ્તારો જે છે સૌરાષ્ટ્રના આવરી લેવામાં આવ્યા છે. અને બનાસકાંઠાથી શરૂઆત કરીએ તો બનાસકાંઠામાં વીજ કડાકા સાથે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ 14 તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગરમાં પણ વીજ કડાકા સાથે વરસાદની આગાહી છે. બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત આ તમામ જે યલો કલરની અંદર આપ જોઈ રહ્યા છો એ તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગે વીજ કડાકા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. અને આ તમામ જિલ્લાના જે ખેડૂતો છે, આ તમામ જિલ્લાના લોકો છે એને સતર્ક રહેવાની આગાહી કરી છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે અને એનાથી પણ વધારે ઝડપથી પવન જે છે એ ફૂંકાઈ શકે છે. એટલે આ 14 તારીખ માટેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ, આ બાજુ ભાવનગર, આ બાજુ આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ હવામાન વિભાગે વીજ કડાકા સાથે વરસાદની આગાહી કરી છે. અને ત્યાર પછી હવામાન વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી પણ આપણે માહિતી જાણીશું કે કેટલા દિવસ માટે આગાહી કરવામાં આવી છે. તો આ ઓફિશિયલ પ્રેસ નોટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે, જેમાં આવતા 5 દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્યાં વરસાદ પડી શકે છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ છે એનો અનુભવ જે છે ગુજરાતની અંદર થઈ શકે છે. નેક્સ્ટ 7 દિવસ માટે એટલે કે ડે 1ની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ વેરી likely at isolated places in the district of Gujarat region, namely Dahod, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી આ જગ્યાઓ પર ડે 1ના એટલે કે આજના દિવસ માટે વરસાદની આગાહી છે. પછી ડે 2ની અંદર પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની માફ કરશો દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની આગાહી જે છે કરવામાં આવી છે. ડે 3ની વાત કરવામાં આવે તો ડે 3 એટલે કે 13 તારીખ માટે ઘણા બધા શહેરોની અંદર, જિલ્લાની અંદર વરસાદ જે છે એ પડવાનો છે. અને એમાં જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલી આ બધી જગ્યાઓ પર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને સામાન્ય વરસાદ, લાઇટ રેઇન પડવાની આગાહી જે છે કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપી અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને દીવ આ તમામ વિસ્તારોની અંદર 13 તારીખે હવામાન વિભાગે સામાન્ય વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી કરી છે. ત્યાર પછી ડે 4નું જો આપણે ફોરકાસ્ટ જોઈએ હવામાન વિભાગનું એટલે કે 15 તારીખનું ફોરકાસ્ટ જોઈએ તો 15 તારીખ માટે સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાતની અંદર, નોર્થ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાની અંદર, પછી ગાંધીનગર, ખેડા છે, અમદાવાદ છે, આણંદ છે, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ અને સુરત અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ બાકી બધી જગ્યાઓ પર ડ્રાય વેધર રહેશે જ્યાં વરસાદની કોઈ આગાહી નથી. પણ આજે વિસ્તારોની વાત કરી ડે 4ના દિવસે એટલે કે 14 તારીખથી લઈને 15 તારીખ સુધી આ જે વિસ્તારો છે બનાસકાંઠા છે, ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગર છે, ખેડા છે, અમદાવાદ, આણંદ, પંચમહાલ આ બધા જ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. ડે 5ની વાત કરીએ 15 તારીખની તો 15 તારીખે હવામાન વિભાગે આગાહી કરી છે એટલે એ વિસ્તારો છે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, રાજકોટ. હા, 15 તારીખે સુરેન્દ્રનગર, રાજકોટમાં, જૂનાગઢમાં, અમરેલીમાં, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બાકી બધી જગ્યાઓ પર ડ્રાય વેધરની આગાહી છે. છઠ્ઠા દિવસની વાત કરવામાં આવે તો છઠ્ઠા દિવસે હવામાન વિભાગે આગાહી કરી છે નવસારી, સુરત, વલસાડ,
દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી છે 7મા દિવસે એટલે કે 17 તારીખે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં સાઉથ ગુજરાતની અંદર આગાહી છે વલસાડ, નવસારી અને દમણ દાદરા નગર હવેલી અને ત્યાર પછી થંડરસ્ટોર્મની જે હું વાત કરી રહી છું કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તો વેધર વોર્નિંગ કયા પ્રકારની આપવામાં આવી છે એની જો વાત કરવામાં આવે તો પહેલા દિવસે એટલે કે આજના દિવસે થંડરસ્ટોર્મ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને લાઇટ રેન અમુક જગ્યાઓ પર આવશે જેના અંદર દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી જે રીતે આપણે વાત કરીએ એ રીતે ત્યાં પછી બીજા દિવસની જો વાત કરવામાં આવે તો બીજા દિવસે પણ 30 થી 40 કિલોમીટરની અંદર એટલે કે પવન જે છે આવતીકાલે 12 તારીખે ફૂંકાઈ શકે છે અને એ જગ્યાઓ છે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ જે જગ્યાઓ છે ત્યાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ત્રીજા દિવસે એટલે કે 13 તારીખે 40 થી 50 કિલોમીટરની ઝડપે અને ત્યાર પછી પવનની ગતિ જેમ જેમ અરબ સાગરથી સર્ક્યુલેશન સિસ્ટમ જે છે નજીક આવતી જશે ગુજરાતની એમ પવનની ગતિ જે છે એ વધતી જશે અને એ પવનની વધતી ગતિમાં ત્રીજા દિવસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ચોથા દિવસે 40 થી 50 કિલોમીટર સુધી પવન ફૂંકાઈ શકે એટલી ઝડપે અને ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા છે, અરવલ્લી, બનાસકાંઠા છે, ત્યાર પછી ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરમાં વરસાદ છે એ પડશે. ત્યાર પછી ભાવનગર, બોટાદમાં વરસાદ પડશે. 5મા દિવસે નીલ આપવામાં આવ્યું છે જ્યાં વરસાદની શક્યતાઓ બહુ નહીવત છે અને હવામાન વિભાગનો આ રેનફોલનો જે અનુમાન છે એ છે 12 તારીખની અંદર આ જે ગ્રીન કલરના વિસ્તારો છે જે આપણે વાત કરીએ એટલે આવતીકાલે મહીસાગરમાં, પંચમહાલમાં, વડોદરામાં, છોટાઉદેપુરમાં, દાહોદમાં, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ આ બધી જ જગ્યાએ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ જે છે એ પડી શકે છે. 13 તારીખ માટે આ જે જગ્યાઓ ઉત્તર ગુજરાતની આપણે વાત કરી હતી મેપમાં એ જગ્યાઓ પર વરસાદ જે છે એ પડી શકે છે અને વધારે વરસાદ નવસારી, ડાંગ, દમણ, દીવ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં 13 તારીખે સૌથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે. સાથે સાથે 14 તારીખનું પૂર્વાનુમાન જ્યાં સાબરકાંઠા, અરવલ્લીમાં સૌથી વધારે વરસાદ જે છે એ નોંધાઈ શકે છે. બાકી બધા જે ગ્રીન કલરના વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી શકે છે. 16 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે. સુરત, નવસારી, ડાંગ, દમણ છે, વલસાડ, દાદરા નગર હવેલી અને આ બાજુ ગીર સોમનાથ અને દીવ આ છૂટી છવાઈ જગ્યાઓ પર વરસાદ પડશે અને 15 તારીખની વાત કરીએ 15 તારીખે લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર જેમાં રાજકોટ પણ છે, અમદાવાદ પણ છે જ્યાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 17 તારીખ માટે માત્ર દક્ષિણ ગુજરાત માટે જ આગાહી છે. નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી એટલે આ વિસ્તારોની અંદર વરસાદ જે છે પડવાની આગાહી છે. સૌથી વધારે વરસાદ છે 15 તારીખે, 14, 15 અને 13 આ 3 તારીખે સૌથી વધારે વરસાદ જે છે ગુજરાતમાં પડવાની આગાહી છે. પવનની ગતિ પણ આ દિવસોની અંદર વધારે રહેશે અને ત્યાંના જે વિસ્તારના ખેડૂતો છે એને પણ સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે કારણ કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપનો વરસાદ નથી. હજુ પણ આના પછી ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ જે છે વધુ એકવાર વધશે. આ 5 દિવસનો જે વરસાદ છે એ સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય થઈ છે એના કારણે ગુજરાતની અંદર અસર થશે અને એ ભાગરૂપનો વરસાદ અત્યારે અહીં વર્તાશે. હવામાન વિભાગના જે વૈજ્ઞાનિક છે એ શું કહી રહ્યા છે સાંભળીએ. डे 1 से डे 4 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए और सौराष्ट्र रीजन के लिए डे 3 और डे 4 के लिए थंडरस्टॉर्म आइसोलेटेड प्लेसेस पे दिया गया है. और जो थंडरस्टॉर्म की जो विंड स्पीड डे 1 से डे 2 के लिए गुजरात रीजन के लिए 30 से 40 kmph होगी और डे 3 से डे 4 के लिए 40 से 50 kmph के बीच में होगी विंड स्पीड. और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में डे 3 और डे 4 के लिए जो विंड स्पीड होगी वो 30 से 40 kmph. और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए 9 लाख रेंज में रहेगा. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.